या वीणा वरदंड मंडित कर या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुति भी देवे सदा वंदित श्यामा पातु सरस्वती भगवती शेष जाड भया शेष जाड भया के रघुकुल भूषण राम नु गादी तणु मूरत हसे भूषण राम नु गादी तणु आगना पितानी पाड़वाई विगत वन मा जय वसे त्यागी सुखो वैभव तरा सीता वसे नवाज मान हम देश नीय आज रमणी अमर छे आत्मा भाई अमर छे पण सोरठ એટલે તો સૌભાગ્ય એમાંનું આ જામકા ગામ આજનો આ રાત્રિનો ભવ્ય લોક ડાયરો એમાં ઉપસ્થિત દરેક મુરબ્બીઓ વડીલો માતાઓ બહેનો તમામના ચરણોમાં વંદન અને તમારા બધાનું હાર્દિક સ્વાગત આ સૌરાષ્ટ્રની ભૂમિ છે એટલે બે વ્યક્તિ યાદ આવે એમાંનું પહેલું વ્યક્તિ સૌરાષ્ટ્રના સાગર કિનારે સુદામો જન્મો હતો ગુજરાતનું એટલે અહીંથી થોડું છેટું જવું પડે ચરોતર અને ચરોતરમાં કરમચંદ ગામ પિંગળસિંહ બાપુ લખે સરદાર તો સરદાર બસ્યા દેશમાં એક જ હતા એ વીર નરનું વાત સુણી કંઈક ના પગ ધ્રુજતા આદેશનું
સુદામો જન્મો હતો અને પાવન ભૂમિ પોરબંદરની જ્યાં કબો ગાંધી થયો હતો, સંસ્કારનું સિંચન કર્યું માતાએ મોહનદાસમાં. આમ દેશની એ આર્ય રમણી આજ અમર છે ઇતિહાસમાં. આજે જ્યારે જામકા ગામને આંગણે, આ ગામ આખા ભારતની માઇલપા, આ ગામનું એક ઉજળું નામ એટલા માટે છે કે બે ક્રાંતિ અહીંથી શરૂ થઈ. પહેલી ક્રાંતિ જળ ક્રાંતિ. આખા ભારતમાં એક જ એવું ગામ છે જેમાં 85 થી વધારે ચેક ડેમો છે. એટલે પેલા તો જળ ક્રાંતિ આ ગામથી શરૂ થઈ, અને બીજું ગીર ગાય ક્રાંતિ એ પણ આ ગામથી શરૂ થઈ છે. એટલે આ જામકા ગામ, એમનું આંગણું અને પટેલ સમાજ દ્વારા આયોજિત આ ખાસ શિલારોપણ સમારોહ જ્યારે, અને ભવિષ્યમાં અહીંયા એવી અમારી આશા કે આજે એક એવું પ્રસંગ આ ગામની માઇલપા કે એક સરસ મજાનો સમાજ થાય અહીંયા, અને એ સમાજમાં અમારા તરફથી જે કંઈ યોગદાન આજની રાતે આપી શકીએ એ એક આપવાનો પ્રયત્ન અમે કરશું. એટલે ફરી એક વખત જામકા ગામના તમામ મુરબીઓ, વડીલો, માતાઓ, બહેનો તમામના ચરણોમાં વંદન. એક કલાકાર વતી તમને બધાને આવકારું છું. આ સોરઠની ધરા છે, તમે ગિરનારની ગોખમાં બેઠા છો ત્યારે કલાકારો પોતાની કલા દ્વારા પોતાની ઓળખ આપતો હોય છે, પણ સંચાલનનો ભાગ જ્યારે મારા ભાગે હોય ત્યારે નામનો ઉલ્લેખ કરવો બહુ જરૂરી હોય છે. નામનું મહત્વ હંમેશા હોય જ છે. એટલે એક એવું ઉજળું નામ કે સમગ્ર ગુજરાતના ગુજરાતીઓ નહીં, ભારતના ગુજરાતીઓ નહીં, પણ વિશ્વના ગુજરાતીઓ જેમનું ગૌરવ લઈ શકે. અસંખ્ય ચેનલોમાં તમે એમને સાંભળી ચૂક્યા છો, યુટ્યુબના માધ્યમથી જ એમને સાંભળી ચૂક્યા છો. પટેલ સમાજનું જ ગૌરવ છે એવા બેન ઉર્વશીબેન રાદડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ એમને વધાવો. બીજું એક નામ આજે તમારા ગામના આંગણે આવ્યું છે, ગરવા ગળાનો ગાયક છે, એ પણ આજે તમારા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત છે. ભાઈ અનિલ પટેલ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આમ તમે જુઓ ને તો પટેલમાં કલાકાર થવું ને એટલે સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાં ગોખલા મૂકવા જેવું છે. આમાં જેટલી તકલીફ પડે ને એટલી તમારામાં કલાકાર થવું, એમાં આ બંને કલાકાર થયા છે, એનું અમને ગૌરવ છે સાહેબ. હું પર નાઈટનો છું તો મને એ ગૌરવ ખરું કે સાહેબ તમારી જે એકતા છે. અને એમાંય સૌરાષ્ટ્રમાં તો એક શબ્દ છે, કણમાંથી મણ પેદા કરે એનું નામ કણબી, કસકસાવીને કમર બાંધે એનું નામ કણબી, અરે કાદવમાંથી કંચન બનાવે એનું નામ કણબી. સાહેબ સોરઠ આ તમે અહીંયા આવ્યા એનું મૂળ સિંધમાં, તમારું સિંધમાંથી કચ્છમાં, કચ્છમાંથી આ સોરઠની અને સૌરાષ્ટ્રની બંજર જમીનને તમારા બાપ દાદાએ ખેડી અને ફળદ્રુપ બનાવીને ત્યાં તમે તલેલા કરો છો. હા, એટલે એ વડવાનો ભૂલતા નહીં. કલાકાર તરીકે મારી વિનંતી છે. એટલે બંને એ પાટીદારમાંથી આવતા કલાકારો છે, અને હંમેશા કોઈ પણ કલાકાર છે ને સાજિંદા વિનાનો રૂડો ન લાગે. એવા રૂડા સાજિંદાઓ એ પણ બધા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટો છે જેમને વિદેશની ધરા ઉપર પોતાના કલાના કામણ પાથરા છે. તો મરેલ ઢોરના ચામડાને પોતાની કોમળ આંગળીના ટેરવે તબલાને વાચા આપે, તબલાને બોલતું કરે એવા અમારા અનિલ ઉસ્તાદ, એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વધાવો. એમની બાજુમાં પણ ખૂબ નાની ઉંમર છે પણ ખૂબ સારી સંગત કરે છે અનિલ ઉસ્તાદ સાથે ભાઈ રોહિતભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આ એક એવું કર્કશવાદી, આ હરખું ન વાગે ને તો કુતરા પહોંચતા હોય એવું લાગે. હકીકત કહું, આ હરખું ન વાગે ને એટલે, પણ આમની આ ભલે તમને બહુ ના છે તે તમને દેખાતો છે નાનો છે, નાનો નથી, આની ઘરે નાના છે, નાના નથી એમ, પણ ખૂબ એમના માં સરસ્વતીને એના આંગણા ઉપર એવી મહેરબાની છે. ભાઈ નિલેશ, એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આખા કાર્યક્રમમાં ઓછું મહેનતાણું ને વધારે મહેનત જેમની છે એવા મંજીરાના માણીગરો અમારે કનુભાઈ અને નરોત્તમભાઈ, આ બંને મિત્રોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને તમારા કાન સુધી સ્પષ્ટ અવાજ પહોંચે છે એવું શ્રી સાઉન્ડ માંગરોળ અમારે ભરતભાઈને વાડાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. મારું નામ હવે ઉલ્લેખ કરી દઉં. મેં લગભગ 128 દેશ જોયા છે નકશામાં. એટલે આપણે એમ જેમ તેમ કલાકાર નથી હો અનિલભાઈ. મારા 1 મહિનામાં 29 કાર્યક્રમ નક્કી થાય છે. પાડો તાલ્યું.
એમાં 28 કેન્સલ થાય છે. અને આજ મારે તમને હસાવવા છે, થોડીક લોક સાહિત્યની વાતો કરવી છે, આનંદ કરાવવા માટે અમે આવ્યા છે. પણ તમને આનંદ આવે ને એટલે મોજ આવે, મોજ આવે ને એટલે તમારા ખીચામાં જે લક્ષ્મી રૂપે કાગળિયા પડ્યા હોય એ અહીંયા નાખજો. કેમ કે અમને જે વદાયડું છે ને, બેને અમને અહીંયા બોલાવ્યા છે, બેન સાથે જે વદાયડું એ અમને મળવાનું જ છે. પણ અમે અહીંયા જે આવ્યો છે ને એ કાર્યને સિદ્ધ કરવા માટે તમારે અહીંયા પૈસા, કેમ કે એ જે કઈ પૈસો થશે ને એ પટેલ સમાજમાં જ કામ આવવાનો છે. એટલે જ્યાં મજા આવે અહીંયા વરહતા રહેજો. એટલે અમને એમ થાય કે અમારું દૂધ દોણામ જાય છે, નકર અમે મૂંઝાઈ જાય. અમને એમ થાય કે અમને આવડતું નથી, તમને સમજાતું નથી. એટલે જ્યાં મજા આવે અહીંયા હરકી દાદ દેતા રહેજો, પૈસા ઉડાડતા રહેજો, એટલે મજા આવે. અને તાળીયું મજા આવે તો જ પાડજો, ધરાડથી પાડવાની છે નહીં, ધરાડથી તાળીયું પડાવાય નહીં. મને ખ્યાલ છે હમણાં રાતનપુરની બાજુમાં 4-5 વાર મારાથી કહેવાય ગયો, મિત્રો તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. એક જણો કે પછી ટેવ પડી જાય છે. મેં કીધું આમાં નહીં પડે. એટલે જ્યાં મજા આવે ત્યાં ખખડતા રહેજો. હું તમને હસાવવાનો છું, થોડીક લોક સાહિત્યની વાતો કરી છે. મારું નામ ગુણવંત ચુડાસમા છે. મને તાળીઓના ગડગડાટથી વધાવો એટલે મારો હરખ પૂરો થઈ જાય આમ. એટલે હવે આપણે પણ આ હાસ્યનો દોર ચાલુ રાખો. પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે હકીકતે મને ખ્યાલ છે કે તમે ઉર્વશીબેનને સાંભળવા બેઠા છીએ, પણ આડા અમે બે છે. શિવજીને દર્શન કરવા જાવ પોઠિયો ને કાચબો બેયને મળવું પડે. એમ અમે હું ને અનિલ પટેલ બે છીએ ભાઈ. એમ તો અમારે વચ્ચે અમને બેયને સાંભળવા પડશે, પછી જ ઉર્વશીબેન નો વારો આવશે. એમ અમે, કેમ કે એને સાંભળીને તો તમે વયા જાઓ, એવું થાય. અને હકીકતે મને રાજીપો છે. હકીકત આખો એવો સમાજ છે અમારે. આ બધું હેન્ડલ મધુબાપા કરે છે. મધુબાપાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અમારે ઉર્વશીબેનના પિતાશ્રી. મને આ પ્રોગ્રામ માટે મધુબાપાએ ફોન કર્યો. મને કે જામકામાં પ્રોગ્રામ કરવાનું આવવાનું છે, ઉર્વશીબેનની હારે તારે દાંત કઢાવવાના છે. એનો વિચાર ફરે ની પેલા મેં હા પાડી દીધી. મેં કીધું હાલતા વિચાર ફરે ને બીજાને કહી દે. એટલે મને મધુબાપાએ પેલી ચોખવટ કરી, દેવા લેવાનું શું, પૈસા શું લેશો. મેં કીધું બાપા તમે મને યાદ કર્યો હો, હાસ્ય કલાકાર ગુજરાતમાં છે, એ મોટામાં મોટો પુરસ્કાર જ છે. મને કે એમ નહીં, ચોખવટ કર, પ્રોગ્રામ પતે પછી કલાકારો બધાય રોન કાઢે છે. મેં વળી મધુબાપાને વિવેક કર્યો. મેં કીધું મને પુરસ્કાર દેવાનો જે આંકડો હોય ને તે 1000 ઓછા દેજો. મને કે આવતો રે ને 1000 જ નક્કી કર્યા હતા. એટલે આજ તો તમારી તાલીઓ જીવતી રાખે એમ છે. પણ કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી થવી જોઈએ. આપણે દાદાને યાદ કરવા છે કે હે દાદા, તમે અહીંયા આવીને એવા શુભ બિરાજમાન થાવ કે આજની જ રાતમાં જે કઈ પૈસા ઘટે છે એ હવારે 3-4 વાગે ને તાહુતીમાં પૂરા થઈ જાય એવી આપણે દાદાને પ્રાર્થના કરવી છે. કે દુંદાળો તું દુઃખ ભંજણોનો સદાય બાળા વેશ, સમરતા લગતા ભજીએ ઈ તો ગૌરી નંદન ગણેશ. ગણપતિ દાદાને પ્રાર્થના કરવી છે. એટલે ભાઈ અનિલભાઈને વિનંતી કરું, ગણપતિ વંદના પછી ઉર્વશીબેનને જ આપણે સાંભળવાના છે. એટલે તમારી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ અનિલ પટેલ. હરિયો ઓમ હરે. દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળાવે, સમરતા લખલા ભદિયે હો તો ગૌરી નંદ ગણેશ. ઉમિયાના કંઠથી ઉપજો એ ઉમિયાના કંઠથી ઉપજો શિવજી તણો ઉપદેશ. એજી પ્રથમ નવખંડમાં સ્થાપના તમારી. જય જય ગર્વાનંદ ગણેશ.
સરસ્વતી સુરધીજીઓ અને ગણપતિ દીજીઓ ક્યાં બજરંગ મહાબળ દીજીઓ મોહે સદગુરુ દેજીઓ સા આપણી સંસ્કૃતિની વર્ષોથી આ ચાલી આવતી પરંપરા જેવો પ્રસંગ એમને અનુરૂપ આમ તો ઘણા પ્રકારથી આ ગૌરીપુત્ર ગણેશની સ્તુતિ વંદના કરવામાં આવે છે, પણ આપ સર્વે એ વાતથી પરિચિત છો, જાણો છો, જ્યારથી ધડથી મસ્તક અલગ કરવામાં આવ્યું ને ગજનું એટલે કે હાથીનું મસ્તક, ત્યારે શિવજી સહિત સર્વે દેવી દેવતાની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો કે સંસારની અંદર કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા પૂર્વે આ ગૌરીપુત્ર ગણેશની સ્તુતિ વંદના કરવામાં આવે પછી જ સર્વે દેવી દેવતાની ત્યાં હાજરી થશે, ત્યાં સુધી કોઈ આવી નહીં શકે. અને આપણું કોઈ પણ કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ રીધિ સિદ્ધિનો દાતા આવી અને બિરાજમાન થાય, અને આપણું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી અચૂક એમની હાજરી હોય ને કોઈ વિઘ્નને આવવા દેતા નથી. આ વાસ્તવિકતા છે. અને પછી જ કોઈ પણ દેવી દેવતાને ત્યાં હાજરી થાય એવા રીતિ સિદ્ધિના દાતા જ્યારે બિરાજમાન હોય ત્યારે આ દેશના સંતો અને બહેનો જ્યારે સાથે મળી આ ગણપતિને મનાવવા, ગણપતિને તેડવા માટે જાય ત્યારે કેવી રીતે ગણપતિને મનાવે એવી ગણપતિ વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. કુંભ ઘડુલો ભરીને લાવે, કુંભ ઘડુલો ભરી લાવે, ભરી લાવે એ લાવે મારો સાહેબો શંકર જલડે નાય, શંકર જલડે નાય. હાલો મારા સંતો, હાલો મારા સાધુ, હાલો મારી સૈયરું ગણેશ વધાવાને જાય, ગણેશ વધાવાને જાય. ગુણના પતિએ કેવાય, ગુણના પતિએ કેવાય. હાલો મારા સંતો, હાલો ને મારા સાધુ ગણેશ વધાવાને જાય. ઉમિયાજીને વાલો અંગેથી ઉપજા ગુણના પતિએ કહેવાય. ગણેશ વધાવા, ગણેશ મનાવા, ગણેશ વધાવા, ગણેશ મનાવાને જા.
ચોખલિયા લાવી ઝીણા ઝીણા મોતીડા ઝીણા ઝીણા મોતીડા ને ચોખલિયા લાવી અબીલ ગુલાલ સંગાર અબીલ ગુલાલ સંગાર હાલો મારા સંતો હાલો ને મારા સાધુ ગણેશ મનાવાને જા ઉમિયાજી ને અંગેથી ઉપજા ગુણના પતિ કેવા ગણેશ વધાવા ગણેશ મનાવા ગણેશ વધાવાને જા सेवक समरे गुणपति गुण में सेवक समरे सेवक समरे गुणपति गुण में सुधारो मारा का सुधारो ये मारा का हालो मारा संतो हालो ने मारा साधु गणेश बतावाने जा उमियाजी ने वालो अंगे के उपजा गुणना पति केवा कुंभ घड़ूलो भरी लावे मारो साईबो लावे मारो साईबो लावे मारो साईबो लावे मारो साईबो शंकर जरे नाय हवे संतो गणेश वदावा जाय गणेश वदावा गणेश मनावा गणेश वदावा ने जा जगदंबा मां तू जोगणी उनमें छपिए ये तुम्हारा जाप पणो खोन मां तुम्हारा दीवड़ा बोले और मारी तुम्हें प्रगट या बोया नवेली बनियल बेली भाव हरेली बबकेली माँ भाव हरेली बबकेली माँ भाव हरेली बबकेली नवरात नवेली बनियल बेली भाव हरेली बबकेली चल हर केली कमर बसेली संग सहेली साधेली
बड़ी काहे हमें दुख दे, हम तो प्यासी रह गई। ए तू अधर रसले आखा रे मलकनो ए माणी गरमोहन, आखरे मलकनो माणीगर मोहन एक नानी सी गाठे बंधायो ए जशोदानो जायो। हे मारे पाल वड़े बंधायो ए जशोदानो जायो। पाल वड़े बंधायो ओ जशोदानो जायो। बांधो के छूटो न छूटे, आँखों ना आंसू ये ना फूटा न फूटे। ये और बांधो के छूटो न छूटे, आँखों फूटे मन बांधता ये पोते बंधायो जशोदानो जायो। पाल वड़े ये बंधायो जशोदानो जायो। आँखा मलकनो माणीगर मोहन ये नानी सी गाठे बंधायो जशोदानो जायो। अरे पाल वड़े बंधायो जशोदानो जायो। कोरियूने मोटकी टूटे, मार्ग आवी मारा महिला लूटे। मारे का कोरियूने मोटकी टूटे, मार्ग आवी मारा महिला लूटे। मन लूटता ये पोते लूटायो जशोदानो जायो। पाल वड़े बंधायो जशोदानो जायो। अरे
આકાશ લહટકાયું ચંદ્ર સૂરજ તારાનું તોરણ ટીંગાયું તોરણ ટીંગાયું આકાશ લટકાવ્યું ચંદ્ર સૂરજ તારાનું તોરણ ટીંગાયું તોરણ ટીંગાયું સૌને ટીંગાવનાર લટકમ તોલાલ સૌને ટીંગાવનાર લટકમ તોલાલ મારા પાલવની તોરે ટીંગાયો જશોદાનો જાયો વડે બંધાયો જશોદાનો જાયો મારે પાલ વડે બંધાયો જશોદાનો જાયો ગડગડાટ વીજળીનો ચમચમાટ મોરલીઓ થનગનાટ નાચે નાચે ઝાંઝરનો રણજણાટ વાગે વાગે ઓય ભીંજેલી માતા રામ ગણગણાટ મિલનનો થનગનાટ થાય થાય એક માધવને મળવાને ચૂડલાનો ખડખડાટ હૈયામાં તરવડાટ જાગે જાગે હૈયામાં તરવડાટ જાગે જાગે હૈયામાં તરવડાટ જાગે જાગે હૈયામાં તરવડાટ જાગે જાગે હૈયામાં તરવડાટ કૃષ્ણ કનૈયા. હવે અમે બે જ છીએ, હું ઉર્વશી બેન જ આમ, બરોબર ને? આનંદ જ કરવો. હજી એક છે એટલે તમને એટલે સમૂહ ગાવાના હે, કોઈ એક ભાઈ જ છે એમ છે ને, બસ કઈ વાંધો નહીં. ના ના, બધાને આપણે વારે આમાં ક્યાં અમે હજી નીકળી ગયા છીએ, આપણે તો હજી બહુ ટાઈમ કાઢવાનો છે. પણ એકવાર અનિલભાઈને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. થોડોક આનંદ કરવો છે પછી કાર્યક્રમને જેમ. અને તમારી હાથમાં પણ એક વિનંતી કરી દઉં, હેન્ડલ અમારા હાથમાં રહેવા દેજો. નકર આમાં હું હેન્ડલ તમારા હાથમાં હોય ને અમારે પેન્ડલ મારવો પડે ને એમાં બહુ ગોઠી ચડી જાય. અમે તમને આનંદ કરાવવા અને એટલો આનંદ કરાવ અમારા માતાજીએ જે કઈ શક્તિ આપી છે ઈ દ્વારા. કેમ કે આ ગામ એક એવું છે, ક્રાંતિ વાળું ગામ છે. બે ક્રાંતિ, ગીર ગાયની ક્રાંતિ, જળ ક્રાંતિ જે ગામમાં થઈ શકે ને એ ઉત્તમ. પછી ઘનશ્યામભાઈ હરિપુર રાજકોટ વાળા આવ્યા છે. ઇલા વાહ ભાઈ, આ તમામ મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત. અને ખાસ આ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ અને લલિતભાઈ રાદડિયા પણ ઉપસ્થિત થયા હતા. એટલે આ બધા અને ખાસ અમને અહીંયા બધાને ઋષિબેન ઈ જે લઈ આવ્યા છે ઈ જોલિતભાઈ પટેલ, અમે ઈ તમામ વ્યક્તિઓનો આભાર માનીએ છીએ. ફરી એક વાત કરી દઉં કે નામ કોઈના કદાચ બાકી રહી જાય ને તો ઈ અમે માફી માંગીએ છીએ. તમે દેતા રહેજો. કદાચ આમાં મહેમાનો બધા આવ્યા હોય પણ બધાના નામ કદાચ બાકી રહી જાય તો આના જવાબદાર ગામ નહીં, અમે. જસ જેટલો મળે એટલો ગામને, અપજસ તો અમે લેવા બેઠા જ છીએ. સારું ગવાય એની, ઉર્વશીબેન સારું ગાય, ભાઈ અનિલભાઈ સારું ગાય એટલે મજા આવે. ઘણા ગાતા હોય ને તો મજા ન આવે, દયા આવે આપણને. સારું ગવાય એની મજા છે મારા વાલા. ઘણા એવું ગાતા હોય ને આપણને એમ થઈ જાય કે આમ હોય. હમણાં એક જણો અમારે પ્રોગ્રામમાં ગાતો તો, પગમન ધોવા દ્યો રઘુરાય, શક પડ્યો પગમન ધોવા દ્યો રઘુરાય. રઘુરાય કે ડંકીએ ધોઈ લઈશ, તારી પાસે તો નો જ ધોવરાવું એમ. તું ગાવા આવ્યો ગાંગરવા આવ્યો એ ખબર નથી પડતી. આ રાજકોટ નું નામ આવ્યું એટલે મને યાદ આવ્યું, હું રાજકોટ નો છું ભાઈ. હું ને અનિલભાઈ બે રાજકોટના. રાજકોટ એક એવું અઘરું ગામ છે. હજી મેં કાર્યક્રમની અહીંયા શરૂઆત કરી ને ત્યાં જ જો પુરુષો દાંત કાઢ્યા. અમારે રાજકોટ કોઈ પણ શહેરમાં પુરુષ દાંત કાઢી નથી શકતો, અનલિમિટેડ ટેન્શનમાં જીવે છે ને. અમારે અહીંયા એમુ ગઢવીમાં ટિકિટ શો હોય, પતિ પત્ની બાજુમાં બેઠા હોય, અમે જોક્સ કરીએ ને પતિ દાંત કાઢીને તા પત્ની કોણી મારે, હું ઠીઠી ઠીઠી કરો છો. દાંત કાઢવા જેવા બિચારાઓને રહેવા નથી દેતા. પણ જામકા ગામ જો બુદ્ધિશાળી છે, બહેનોને ભાઈઓને જુદા જુદા બેહાડ્યા એટલે આ લોકો દાંત કાઢી શકશે. અઘરું છે બધું ભાઈ.
હું રાજી થયો સાહેબ, તમે તમારા બાળકોને અહીંયા લઈ આવ્યા છો. કેમ કે આ સંસ્કૃતિની વસ્તુ છે. ડાયરો છે ને એ સંસ્કૃતિ, સંતવાણી છે એ સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ ગામડે ગામડે નેહડે નેહડે સંસ્કારનું આરોપણ કરે છે, સંસ્કારનું સિંચન કરે છે. અને સંસ્કાર અને સંપત્તિની જીવનમાં જરૂર બેયની છે. ફેર એટલો છે કે જ્યાં સંસ્કાર હોય ને ત્યાં વેલા મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય ત્યાં સંસ્કાર ન આવે. લંકામાં ઠેઠુંથી ન આવ્યા. બીજી વાત, તમે સંપત્તિ કોકને છેતરીને લઈ શકાશે, સંસ્કાર કોઈને છેતરીને લેવાતા નથી. એ ખુદ જીવવું પડે. પણ મારી દ્રષ્ટિએ વ્યાખ્યા કરું ને તો આ સંપત્તિ છે ને એ શરીરના દર્દની દવા થઈ શકશે, પણ નામને અમર કરવા માટે સાહેબ સંસ્કારની જરૂર પડે. આ સંસ્કાર હશે ત્યાં તમારા ગામના બાળકો આજે ડાયરામાં બેઠા છે ને એ તમારું સંસ્કાર સાબિત કરે છે. જ્યાં મજા આવે ને, આ સમાજનું કામ છે. તમે પૈસા દેજો. વિદુર નીતિનું એક સૂત્ર છે કે તમારી પાસે પૈસા હોય અને તમે દાન ન કરો ને તો તમારા જેવો અભાગ્યો જીવ નથી. અને તમે ગરીબ હો અને ભગવાનની ભક્તિ ન કરો તો તમારા જેવો અભાગ્યો જીવ કોઈ છે જ નહીં સાહેબ. પણ વિચાર કરો, છેવાડે બેઠેલો માણસ કદાચ મહિનામાં 5000 કમાતો હોય અને ઈ આવીને અહીંયા 100 રૂપિયા દે ને તો એનાથી ભાગ્યશાળી કોઈ માણસ નથી. અને જે પૈસાદાર છે એ હારોહાર ભક્તિ કરે તો એનાથી મહાભાગ્યશાળી કોઈ નથી. રાજી થયો સાહેબ. આ સારું આજે અમે તમને આનંદ કરાવ્યા. ઉર્વશીબેન ને તમે ઘણી પર આ સારું ગાય છે એટલે. અને જો જે વસ્તુ આવશે ને ડાયરાની વસ્તુ આવશે, અમુક વસ્તુ અહીંયા નહીં આવે. હમણાં ઓલું નતું, સોનું તને મારી ઉપર ભરોસો નહીં, કે ભરોસા વિનાની જ વાતું કરે છે એમ. મને એક જણા ઓર્કેસ્ટ્રા વાળા અનિલભાઈ હમણાં કીધું કે જો અમે નવું લઈ આવ્યા સોનું તને. મેં કીધું નવું કાંઈ નહીં, આ ડાયરામાં અમારે પહેલા જ કહેતા સોનું ઉપર ભરોસો ન રાખવાનું અમારે પહેલેથી કહેતા. મને કે ક્યારે કહેતા? મેં કીધું નો કહેતા. એ સોનું જાણીને અમે સંગ કર્યો વણજારા, અમારા કર્મે નીકળ્યું કથીર રે વણજારા. અમારા ડાયરા એ તો કેદુનું કીધું હે હોના ઉપર બહુ ભરોસો ન કરવો એમ. આ તો તમે તો હવે લઈ આવ્યા. ગરબા ક્યાં આવે? પ્રાચીન ગરબા આમાં અનિલભાઈ ગાયું ને, આ કૃષ્ણ ભક્તિનો એક રાહડો ગાયો ભાઈ. હમણાં નવરાત્રી ગઈ, ગરબા અમારે તમારે અહીંયા પ્રાચીન ગામડામાં ગરબા રહ્યા છે. દીકરીઓ નાની નાની ગરબે રમતી હોય ને, અમારા શહેરમાં તો હવે ડિસ્કો ગરબા. લુગડા ફાટી જાય ત્યાં સુધી નાચતા જ હોય છે, ખબર જ નથી પડતી. ફિલ્મી ધૂન ઉપર ગરબા થઈ ગયા ભાઈ. રાધનપુરની બાજુમાં ભાભર મારો કાર્યક્રમ હતો. એક બેન આવ્યા, મારે ગરબો ગાવો છે. મેં કીધું ગાવ. બેને જે ગરબો ઉપાડ્યો મને તો ધનુર ઉપડી ગયો. ફિલ્મી ધૂન ઉપર ગરબો ઉપાડ્યો. કેવો ગરબો સાંભળજો. ચોટીલામાં જાશું માચા મુંડને કેશું, મારા દુશ્મનોને કરી નાખજે મોડી ખલ્લા. આવું ગાયું બોલો. એમાં બેન ને એટેક આવી ગયો, ગુજરી ગયા. પછી ખબર પડી એનો દુશ્મન એના પેલા જઈને ગાય એવો હતો એમ. સારું ગવાય એની મજા છે. પણ સાહેબ આજ બાળકો જયારે અહીંયા ઉપસ્થિત થયા છે ને તો મને રાજીપો થાય કે તમારા બાળકોને ગુજરાતી ભાષાને અને ગુજરાતી સંસ્કૃતિને યાદ કરાવતા રહેજો. અને આ તો આખું ગામ સનાતન ધર્મને માનતું ગામ છે સાહેબ. ગામડું તો ગામડું છે ને. ચોરામાં જબૂતર હોય, ઘરમાં દૂધના ઢોર હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય ને ઘી દૂધના ખજાના હોય સાહેબ. આ ગામડું છે સાહેબ. કેમ કે ગામડું અને શહેરમાં તફાવત એટલો છે કે શહેરમાં ભેગું કરીને ખાય છે ને ગામડામાં ભેગા થઈને ખાય છે. જો આ ઈ ગામડું છે ને. અને એમાંય મને ગમતી જ્ઞાતિ કોઈ હોય ને તો એ પાટીદાર સમાજ છે. તમારા પૈસા લેવાના છે એટલે નથી કહેતો, છાતી ઠોકીને દરેક સ્ટેજમાં કહું છું કે સમય રહેતા કોઈએ શીખડાયું હોય ને તો પાટીદાર હોય. આ તો મને આ વિસ્તારની ખબર નથી. મારું વતન કાલાવડ તાલુકો છે. અમારે બધા અહીંયા લેવા પટેલ છે. 12 વાગે જમવાનું હોય ને તમે 1 વાગે જાવ સામેનો હાથમાં દે લેવાય ને. આ અમારે એમ જ થયું બોલો. પણ તોય તમે એટલા ટાઢા કહેવાય કે ભજીયા તો ગરમ હતા. તમે હજી ટાટા કહેવાય. અમારે આટલી ઉતાવળ ભાઈ. હા હા હા. પણ પાટીદાર સમાજની એક કલંકરૂપ હોય તો ઘરે ઘરે એક એક દીકરીઓને જન્મ આપજો. દીકરી વિનાનું ઘર વાંજ્યું છે મારા વાલા. આ એક ટકોર કરું છું, કડવી વાસ્તવિકતા કહું છું. પછી કેવા ડખા થાય છે. જો ઘરે ઘરે દીકરીઓને જન્મ નહીં આપો ને 15 વર્ષ પછી છોકરાને પૂછજો, બટા તાર મામા કઈ બાજુ? ગોધરા છે.
આ વાસ્તવિકતા કહું છું. આને તમે હસવામાં ન કાઢી નાખજો મારા વાલા, બહુ ડખે ચડી ગયું છે. હકીકતે કહું, અમારા બાજુમાં નાગપુરથી લઈ આવ્યા ભાઈ, તો બાપો ઓહરીમ ખાવા બેઠો, રહોડામાં અવાજ કર્યો, વહુ બટા ડુંગળી ઠીકો મારીને દેજો. વહુ ઉહેડી ભાભાને ઠીકો માર્યો, ભાભાને મોઢે ફીણ આવી ગયા. વહુ બટા તમે મને હુકમ માર્યો? એ કે તમે તો બેટા કહેતા હતા ડુંગળીને ઠીકો મારી. અરે બટા ડુંગળીને ઠીકો મારવાનું કહેતા હતા, મને નહીં. કહેવાનો મારો અર્થ આપણી સહી છે ને તો એ આપણા સંસ્કારની એને ખબર હશે સાહેબ. એટલે એક નિયમ હું તો એવું ઈચ્છું, જો 2 ક્રાંતિ આ ગામથી શરૂ થઈ હોય ને તો બેટી બચાવવાની ક્રાંતિ હું તો કહું આ ગામથી શરૂ થવી જોઈએ, એટલે હેટ્રિક થઈ જાય. એટલે આ બાળકો આ વાત કરવાનું કારણ બાળકો, કેમ કે આપણે અત્યારે મીડિયમ ઇંગ્લિશમાં જ આ લોકોને ભણાવીએ છીએ. હું મીડિયમ ઇંગ્લિશનો વિરોધ નથી કરતો, પણ મીડિયમ ઇંગ્લિશની કવિતાઓ હું હતો તમે સાંભળી હશે, ગો ગો રેન રેન, વરસાદ તું જા, એવું ઇંગ્લિશમાં કહે છે. પણ આપણે તો ઈ પ્રણાલિકામાં જીવીએ છીએ કે આવરે વરસાદ ને ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી, જ્યાં આવકારા. કેમ કે આપણા વડીલોને ખબર હતી કે બાળકોને આજ શીખડાવાય કે આવરે વરસાદ, કારણ કે ખેતી ઉપર જીવતો દેશ છે. આ ડોહો વરસાદ નહીં આવે ને તો આખું ગામ ગોટે ચડી જશે. જેમ આવતા જાવ એમ ગોઠવાતા જાજો, કેમ કે એક એકનું સ્વાગત કરવા કદાચ નહીં રહે, પણ છતાંય જી પછી મહેમાનો આવે છે ને એમનું પણ અમારા વતી તમારા બધાનું સ્વાગત છે. પણ પછી ગાયે ગા ગોઠવાઈ જાજો, કેમ કે પથારી કરવામાં હવાર થાય હું કઈ એટલી એક વિનંતી. પછી કદાચ કોઈ ક્ષતિ રહી જાય ભાઈ, હવે પછી અમે આવકારો આપવાનું ચૂકી જાય ને તો જરાક માફ કરજો, કારણ કે મારે તમારા મોઢા જોઈને બોલવાનું છે. અમે બધા કલાકારો એક કઈ ચોપડી વાળા નથી, ખોપડી વાળા છીએ. એટલે બને ને ત્યાં સુધી અને આનું તો ખાસ હો, કેમ કે આ ભલા દેશનું ભવિષ્ય છે, પણ અત્યારે આપણો વર્તમાન બગાડશે. આ છોકરા અત્યારે અઘરા થઈ ગયા હો ભાઈ, પાંજરા કરાવવા પડે વાલા. આ ખોટું નથી કે, તો મારે એક દીકરી છે, મેં એક દી પૂછ્યું, મેં કીધું બેટા મોટી થઈને શું થાય? મને કે ડોશી. હાજર જવાબ બોલો હાવ. અરે છોકરા, એમાં અમારે રાજકોટમાં તો હવે ઘરે મહેમાન આવે ને છોકરા જીદ શરૂ કરે, પપ્પા ચોકલેટ. આપણે નો લઈ દઈ ને તો ભૂંડા લાગી. એ થોડીક વાર એ મારા વાલા, એ થોડીક જરાક, પછી આપણે બધું હમણાં કરશું. થોડુંક જરાક મારા વાલા, મારે તમારા થોડુંક વાસ્તવિકતા, કેમ કે હવે અમારે બેને આનંદ કરાવવાનો છે. એટલે થોડુંક પછી પૈસા તમારે હમણાં બેનનો વારો આવે ને તો ઉડાડવાના જ છે, કોઈ સવાલ નથી. એ 2 જ મિનિટ. તો હવે જો છોકરા જીત કઈ શરૂ કરશે, આપણી ઘરે કોઈ મહેમાન આવશે ને ત્યાં જીત શરૂ કરશે, જોજો પપ્પા ચોકલેટ. આપણે નો લઈ દઈ તો મહેમાન અમે ભૂંડા લાગીએ. હમણાં હું એક ભાઈ ઘરે મહેમાન થઈને ગયો, છોકરાએ જીત શરૂ કરી, પપ્પા ચોકલેટ. એના બાપાએ ધ્યાન જ ન દીધું, બાથરૂમમાં વયા ગયા. અમે છોકરો બેઠા હતા, હું મૂંગો રહ્યો તો વાંધો નતો, દોઢો થયો. મેં છોકરાને સલાહ દઉં, મેં બેટા ચોકલેટ ન ખાવી જોઈએ, દાંત સડી જાય. મારા સામે જોતો જોતો કે મારા દાદાને ઓળખો છો? મેં કીધું ના. મને કે 90 વર્ષ જીવા. બોલો કેવી રીતે? મેં કીધું મને ખબર નથી. મને કે પારકી પંચાયત ન કરતા. આને ક્યાં પોગવું બોલો? કેમ કે फिर से मिलने की तकदीर मिल जाए, जीने के हसीन पल मिल जाए, चलो सागर पे फिर से रेत का मकाम बनाए, शायद अपना बचपन वापस आ जाए, शायद अपना बाળપણ તો બાળપણ છે ને. તો મારા વાલા, જે આપણે ભૂલી ગયા છે ને એ આ બાળકોને યાદ કરાવજો. કયું ગીત? હવે જ્યારે યાદ કરાવો ને આ બાળકોને ત્યારે ઈ ગીત યાદ કરાવજો સાહેબ. કયું? आओ बच्चों तुम्हें दिखाओ झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ચર્ચા થાય એક મહારાણો પ્રતાપ ને શિવાજી. આ ભગવાન નથી, પણ કલાકાર તરીકે સ્ટેજમાં છાતી ઠોકીને કહું છું કે આ નો હોત ને તો આપણા મંદિરમાં ભગવાન નો હોત સાહેબ. જેને હિન્દુ ધર્મ માટે કામ કર્યું ત્યારે मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पे आग जली थी, हर पत्थर शोला था, बोले हर हर
સનાતન ધર્મ વાળા હોય તો પછી હર એકવાર ભોળાનાથનો બે હાથ ઊંચા કરી મારે એક આયરે સમૂહમાં જોઈ છે કે ભોળાનાથને યાદ કરીએ કે હે ભોળાનાથ, અહીંયા પટેલ સમાજનું આજે અહીંયા શિલાનું રોપણ કર્યું છે. બાપ, આ જવાબદારી તારી છે. હે ભોળિયાનાથ, અહીંયા તારે આ કામ પૂરું કરવાનું છે. હવાર થાય ને ત્યાં જેટલા ઘટે છે ને એટલા પૈસા થઈ જવા જોઈએ મારા વાલા. એટલે એક આયરે હું જ્યારે હરર કહું ત્યારે મારે બધી જગ્યાએ આ ઊંચા હાથ જોઈશે અને આપણે એકવાર સરેન્ડર થવું છે કે હે ત્રિલોકના નાથ કૈલાસવાસી, આ કામ બધું પૂરી કરી લેજે. હવે યાદી કરાવ સાહેબ. ये मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पे यार चली थी, हर पत्थर सोला था, बोले हर बोली हर हर महादेव पे बच्चा बच्चा बोला शिवाजी ने रंगी थी लाज हमारे शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, मातरम, वंदे मातरम. દીધા છે, યાદ કરાવું. अलियावाला बाग में देखो यही चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें टंटन, एक तरफ बंदूकें टंटन, एक तरफ भी गोलियां, मरने वाले बोल रहे थे इंकलाब. उन्होंने भी लगा दी बाजी अपने जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान. સાહેબ, તમારા બાળકોને કોક દી આ ગીત સંભળાવજો એટલે ખબર પડશે કે આપણામાં કેવા વ્યક્તિ પાયકા હતા મારા વાલા. અત્યારના છોકરા છે ને સાહેબ, આપણને થકવી દે એવા છે, બુદ્ધિશાળી છે. એટલે કલાકાર તરીકે દરેક પ્રોગ્રામમાં કહેતો આવું છું કે આપણા બાળકોને તમારે આ વસ્તુ શીખડાવવાનું છે કે આવા વ્યક્તિઓએ જન્મ લીધો હતો. નકર વિચાર તો કરો, એક યુવાન પાઈકો તો ને કરમસદ ને પાદરની માલપા, નકર સાહેબ ઈ સમયમાં 1.5 રૂપિયાની સિગરેટ પીવા વાળા ગાંધી બાપુના એક ભાષણ પછી પોતાના જીવનને બલિદાન આપી શકે સાહેબ આ દેશ માટે, એવો સરદાર વલ્લભભાઈ પટેલ. વિચાર તો કરો. વાત મજાની તો ઈ છે કે જ્યારે આ દેશનો નાયબ વડાપ્રધાન પોતાનો દેહ છોડ્યો ને તો એની મૂડીમાં માત્ર ને માત્ર 140 રૂપિયા હતા. આનાથી ઈમાનદારીનું એકય સબૂત સરદાર વલ્લભભાઈ પટેલ આપી જ ન શકે સાહેબ. હું કોઈ વખાણ કરવા અહીંયા નથી આવ્યો, અહીંયા ઉલ્લેખ થયો ને કિરીટભાઈ જિલ્લા ભાજપ ભાઈ, હું કોઈ પક્ષ સાથે નથી, પણ ભલું થાજો નરેન્દ્ર મોદીનું કે આટલા વર્ષે આવડી પ્રતિમા જ્યારે આ કેવડિયામાં થયું ને કે અમારી પાસે અમારો ગુજરાતી એક સરદાર વલ્લભભાઈ પટેલ છે સાહેબ. આ દેશનું વિચાર તો કરો, કેવી કઠણાઈ કરુણતા તો જુઓ આ દેશની. નકર વિચાર કરો, ભારતને આઝાદી મળી અને સાહેબ ગાંધીજીની એવી ઈચ્છા હો, ગાંધીજી સાહેબ ઘટના એવી બની સરદાર વલ્લભભાઈ પટેલને રજવાડાનું એકીકરણ હોપવામાં આવ્યું અને આજનું ભાવનગર એટલે ભાવેણામાં કૃષ્ણકુમારસિંહજી અને કૃષ્ણકુમારસિંહજી પાસે જઈ અને સરદાર વલ્લભભાઈ પટેલે એટલું કીધું તું ગાંધીજીની એવી ઈચ્છા છે કે તમે ગાદી છોડી દો. આહા, વિચાર કરજો. આ દેશનો એક પટેલ કેવો હોય ને આ દેશનો એક રજપૂત કેવો હોય, એને એટલું કીધું તું સરદાર તમે આવ્યા છો અને ગાંધીજીની ઈચ્છા હોય તો તુલસીના પત્રની માથે જેટલું રીએ ને આનાથી મારે કાંઈ ન જોય. એમ કહેવાય છે કે આઝાદીના હવનમાં 1800 પાદર કૃષ્ણકુમારસિંહજીએ હોમી દીધા સાહેબ. કે આ લ્યો સાહેબ, આ સરદારની કેવડી ઊંચી વ્યક્તિત્વ છે કે તરત જ આ પાડી દીધી. એક પછી એક રજવાડા એક થવા માંડ્યા એટલે આજનું હૈદરાબાદ અને નિઝામ ખાન સત્તા ઉપર. નિઝામ ખાનની કચેરીમાં જઈને સરદાર વલ્લભભાઈ પટેલે એટલું કીધું હતું કે ગાંધીજી की ऐसी इच्छा है कि आप गादी छोड़ दीजिए. छोड़ दीजिए शब्द पूरा थवा એટલે નિઝામ અભિમાની બહુ. નિઝામે સરદાર વલ્લભભાઈ પટેલને એટલું કીધું હતું કે આપ યહાં સે ચલે જાએ
वरना अच्छा नहीं होगा। જોજો ये अच्छा नहीं होगा शब्द पूरा थवा। निजामनी कचेरी में निजामनी हमें निजामना सैनिकों वच्चे सरदार वल्लभभाई पटेले एटलू कीधुं तू सुन ले निजाम, अगर मुझे छोटी सी खरोच भी आई ना तो तारे हैदराबाद को भारत के नक्शे से निकाल दूंगा। ये करम सदनो पटेल नो दीकरो कही सके साहेब आ सरदार छे। आ सरदार नी बात आज आ छोकराने शीखवानी जरूर छे। आ छोकराने हनीसिंह नथी जरूर, आपणी उपाधि जाने हनीसिंह शीखवावीए छे। केम के घणा वर्ष पहला मुकेशे गाયું तो पानी रे पानी तेरा रंग कैसा। मुकेश ने खबर नहोती पानी नो रंग केवो। हमणा हनीसिंहे कीधुं ब्लू है पानी 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 ब्लू पानी छे ल्यो। घणा अमुक गोटे चढ़ावी दो। हमणे हूँ एक जणाने सलाह देतो तो जो हास्यमां सेटायर आवे, ब्लेक ह्यूमर आवे, वीट आवे, एमां वीटनो प्रकार एवो है के तमने अत्यारे समजाई जाय तो दांत आवे, नकर काल नाता होय ने बाथरूममां दांत आवे। એટલે વીટનો પ્રકાર કહું સમજાઈ જાય, તમારા ભાઈ નો સમજાય। હમણાં એક પ્રોગ્રામમાં હું એક જણાને સલાહ દેતો હતો। મેં કીધું દોસ્ત, જીવન ઉચ્ચ કોટીનું જીવવું, જ્યાં આપણી ઇજ્જત ન હોય ત્યાં જાવું જ નહીં। ઓલો મન કે તો ઘરે ન જાવું। અને હકીકત અમુક જે સમય મળે ને સમયમાં આનંદ કરી લેવો। આ વડીલો બેઠા છે એટલે કહું, જે આ સમય શેનો છે आनंद करवानो, आनंद कर लेवो, न परिस्थिति बहुत खराब थाय। एनो एक दाखलो दो। राजकोट थी एक वोल्वो बस उपड़ी, 56 सीट नी बस। ई 56 सीट नी बस में 56 जना बैठेला। हॉस्पिटल चौक मांथी एक 70 वर्षना माजी बस में चढ़्या। आम नजर करी पण भणनो फाड्यो। 56 मांथी एक जणो ऊभो न थयो। ड्राइवर ने दुख बहुत थयो। ड्राइवरे माजी ने एटलुं कीधुं तू कोई ऊभुं माड़ी नथी थातुं। ते माड़ीए शब्द बहु हारा कीधा। आ विचारवा जेवा शब्दों माड़ीए ड्राइवर ने एटलू कीधुं, बेटा यहाँ पे सब हमसफर है, कोई हमदर्द नहीं है। आया हमसफर बधा छे पण कोई हमदर्द नथी। એટલે ड्राइवर दयाळु હતો। એને એમ થયું કે માડી તમને વાંધો ન હોય તો બોનેટ ઉપર ગાદલી રાખ દો, બેહી જાઓ। એ કે મારે તો ભાઈ બોનેટ ઉપર બેહવાનું કામ ને। ગાદલી નાખ દીધી, માજી બોનેટ ઉપર બેસી ગયા। ત્યાંથી બસ આગળ આવી। મારે વાત કરવી છે, જે સમય મળી સમયમાં આનંદ ન કરી શકો શું થાય। ત્યાંથી બસ ઉપડી। એમાં ગ્રીનલેન્ડ ચોકડીએ બસ ઊભી રહીને તો એક 25 વર્ષની જીન્સ ટી શર્ટ પહેરેલી છોકરી બસમાં ચડી। 56 માંથી 30 જણા ઊભા થયા। બેન આયા। માંથી 30 જણા બોલો। छोकरी खानदान घरनी हती के मारे नत बेहो। माड़ी के बट्टा बेही जा, नकर 40 वर्ष पछी तारी बोनेट में बेहવાનો જ વારો છે। એમ કહેવાનો મારો અર્થ માત્ર ને માત્ર આટલો જ છે કે જે સમય મળે ની સમયમાં આનંદ કરી લેવો। સાહિત્યકારોએ કીધું છે કે 5 વસ્તુ અંદરથી આવે: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ। આ બધું અંદરથી આવે। आ चित्तनी शांति अंदर थी आवे। तम बधा शांति थी बैठा छो ने एम मानो छो कोईथी बीओ छो ना, तमारी अंदर शांति पड़ी ने एटले शांति बैठा छो। मननी प्रसन्नता, मैं जोक कर्या जेटला वे दांत काढ्या एम मानो गुणवंत चुडासमा तमने दांत कढावी सके? इट इज नॉट पॉसिबल। आटલું જ इंग्लिश आवडતું હતું। ई शक्य ज નથી સાહેબ। તમારી અંદર પ્રસન્નતા હશે તો જ તમે દાંત કાઢશો। બાકી જેની અંદર પ્રસન્નતા નથી ની કાર્યક્રમ પૂરો થાય તો હું આમ જ આમ। हुई जाए पण दांत नहीं काटे जोजो। એટલે મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે। આ જેટલા જો છૂટા લેવા માંડ્યા ની દિલની દાતારી હોય તો જ દઈ શકે હો। બાકી 1 કરોડ રૂપિયા તમારી પાસે હોય ને 1 લાખનું ડોનેશન કરવું અઘરું છે। દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ અંદરથી આવે। હવે તો ક્યાં એવા ગુમડાઈ થાય છે? પેલા કેવા ગુમડા થતા નહીં? ખ થાતી પેલા કેવી હે आहा जो खो थाती कोई ई घरे कोई होय नहीं सिंदरी वाला खाटला में जो वाहो कहवानी मजा आवती। आ केवी ख है? હવે તો ક્યાં આવી ખવ હોય છે? ખવ બધી શરીરમાંથી ગઈ, બજારમાં આવી। હારા કામમાં નડે નહીં બધા ખ।
આ પટેલ સમાજનું જ્યારે શિલાનું આરોપણ કર્યું ને આમાં જી એમ કે ને કે આવા ખર્ચા હું કરવા હોય એ બધી ખોઉં. દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ અંદરથી આવે, ટાઢિયા તાવની ટાઢઈ અંદરથી આવે. એટલે જે તમારી અંદર છે ને એને કાઢવાનો પ્રયત્ન કરજો. બહાર છે ને બહારનો નશો બહુ નહીં કરવાનો. અંદરનો નશો જેટલો ઉજળો છે ને એટલો બહારનો નશો છે જ નહીં. આ વાસ્તવિકતા કહું છું. એટલે મોજથી આનંદ કરવા આપણે હવે મારે ઉર્વશીબેનને રજૂ કરવા છે. વચ્ચે હું આવી રીતે પંપ મારવા તો આવતો જ રહીશ. બરોબર ને ભાઈ? આનંદ કરાવો છે, આનંદ જ કરાવો છે. બરોબર ને? બેનો અમુક પોતપોતાની રીતે બીજા પ્રોગ્રામ હાલે છે. એ બાજુ હજી મારે બહેનોની વાતો કરવી છે, પણ હજી આમાં હું આ તો હજી શરૂઆત જ છે. આ તો એડવર્ટાઇઝ છે. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. પણ મોજથી વરહતા રહેજો. અમને એવું કહેવામાં આવ્યું છે સરપંચ શ્રી, ઉપસરપંચ, આ આખા જે પટેલ સમાજના પ્રમુખે કે બને ને એટલા પ્રયત્ન કરજો. અને હકીકતે મને રાજીપો હકીકતે ઈ એક છે કે અહીંયા આવીને બધા અમને એમ કીધું પ્રયત્ન નકર ઓર્ડર જ બધા ગામડામાં કરી દેજો, આ ટીપ ભરી દેજો. આ ઘણા આપણને ગોટે ચડાવી દો. પણ અહીંયા સાહેબ મને જી હું અહીંયા આવ્યો ને મળ્યા ને ભાઈ ઉપસરપંચ મળ્યા, એ કે તમે તમારી રીતના પ્રયત્ન કરજો, ચી થાહે ની થઈ જશે. સાહેબ જ્યારે આવા વિચારો હોય ને એ ગામમાં થઈને જ પાર રીએ, એ છૂટકો જ નથી સાહેબ. એટલે થઈ જાય મારા વાલા, તમે ભરોસો રાખ્યો છે. મેં હમણાં આ ઉપસરપંચ ઘરે ચા પીવા ગયો ને, તમે માડી બેઠા તો માડીને કીધું, મેં કીધું અહીંયા ગામ ભરોસો રાખશે ને એટલે અમે આનંદ કરાવશું. બાકી આ બેનો દહીં મેરવી ટોપિયા ઉપર છીબું ઢાંકીને હવાર દહીં થઈ જ જાય, પણ કલાક ઉઠીને ખોખા માર્યા રાખે તો ફેદડ થઈ જાય. ફેદડ કરવાની જગ્યા ક્યાં હશે? આ ગામ તો સાહેબ સંસ્કારની નગરી કહેવાય. કે બે ક્રાંતિ અને ત્રીજી ક્રાંતિ થવા જઈ રહી છે, ત્યારે એક એવા કલાકાર, એક ઉજળા કલાકાર, એટલું કહી શકાય કે જેટલા સારા કલાકાર એટલા જ સારા માણા. બાકી માણા ગોતવા બહુ અઘરા છે. સારું જાય પાછળથી પડકારો નકર બહુ તકલીફ પડે. હકીકત તમને કહું, ઘણા નથી સહન કરી શકતા બોલો. પણ સારું કલાકાર જ્યારે બીજાને દાદ આપી શકે ને એને ઉજળો કલાકાર કહેવાય. એવા ઉજળા કલાકાર એટલે બેન ઉર્વશીબેન રાદડિયાને વિનંતી કરું, તમારી જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો. એમને મોજ આવે એવા ભજનો લોકગીતો લઈને આવે બેન ઉર્વશીબેન રાદડિયા.